નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું છું અમિત વેગડ, ફેકલ્ટી ઓફ કોમ્યુએમ કોલેજ, અને આજના આપણા વિડિયો લેક્ચરમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે એસવાય બીકોમના કોર્પોરેટ એકાઉન્ટિંગ સબ્જેક્ટના ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન નામના ચેપ્ટરને ભણવા જઈ રહ્યા છીએ. તો આપના બધાનું સ્વાગત છે. ચેપ્ટરને સમજવા માટે મારી સાથે બન્યા રહો, અને જો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી કરી લો. इंटरनल रिकंस्ट्रक्शन मीन्स रिकंस्ट्रक्शन शब्द ने पहला આપણે સમજીએ તો रिकंस्ट्रक्ट मीन्स रिक्रिएशन ऑफ समथिंग और रीऑर्गेनाइजेशन ऑफ समथिंग. જ્યારે કંપનીની અંદર કંપની વારંવાર લોસ કરતી હોય, બરાબર છે, ત્યારે એને શું કરવામાં આવે કે ફરીથી ક્રિએટ કરવામાં આવે. તો આની અંદર ઇન્ટરનલ વર્ડ રાખેલો છે, એનો મતલબ એમ થયો કે ત્યાં બીજો કોઈ પણ પાર્ટ પણ હશે. તો જોઈએ એને रिकंस्ट्रक्शनના બે પાર્ટ પડશે. रिकंस्ट्रक्शन બે પાર્ટમાં વિભાજિત થશે. एक्सटर्नल रिकंस्ट्रक्शन અને इंटरनल रिकंस्ट्रक्शन. તો ફર્સ્ટ ઓફ ઓલ एक्सटर्नल रिकंस्ट्रक्शन से આપણા આજના ચેપ્ટરનો ભાગ નથી, આપણા આ સેમેસ્ટરનો ભાગ નથી, પરંતુ इंटरनल रिकंस्ट्रक्शन ને સમજતા પહેલા एक्सटर्नल रिकंस्ट्रक्शन વિશેની થોડી માહિતી મેળવી લઈએ. જ્યારે કંપનીની અંદર એવી પરિસ્થિતિ ઊભી થાય, બરોબર છે, કે કંપનીને ફરજિયાતપણે ચાલુ ન રાખી શકે, પરંતુ એને શું કરવું પડતું કે તમારે એને બંધ જ કરવું પડે. અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અથવા તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અથવા તો એવી કોઈ પણ ખામીને કારણે, બરોબર છે, કંપનીને તમે ચાલુ ન રાખો, પરંતુ એને શું કરવું પડતું કે બંધ કરી અને એને ફરીથી તમારે શું કરવું પડતું કે નવી કંપનીને સ્ટાર્ટ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, કંપની એ લિમિટેડ છે, બરોબર છે, એને રીકન્સ્ટ્રક્ટ તમારે કરવી છે, પરંતુ કયો પાર્ટ છે તો કે એક્સટર્નલ રીકન્સ્ટ્રક્શન, બરોબર છે. તો કંપની એ છે સંપૂર્ણપણે શું થઈ જશે, બંધ થઈ જશે, અને એના સ્થાને શું થશે તો કે નવી ન્યૂ એ લિમિટેડ કંપની છે શું થશે, સ્ટાર્ટ થશે, બરોબર છે. ઇન ધી ઇન્ટરનલ રીકન્સ્ટ્રક્શન છે કંપની બંધ નથી થતી, પરંતુ કંપનીના કેપિટલ માળખાની અંદર ચેન્જ કરી અને ફરીથી શું થાય છે તો કે એને કન્ટિન્યુ કરવામાં આવે છે. તો અહીંયા શું થશે તો કે ભાઈ એ લિમિટેડ છે, બરોબર છે, એ બદલતી નથી, પરંતુ એમાં શું થાય છે તો કે એના કેપિટલ માળખાની અંદર જસ્ટ ખાલી શું થાય છે, ફેરફાર થાય છે. ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કોને કહેવામાં આવશે તો કે જ્યારે કંપનીના કેપિટલ માળખાની અંદર ફેરફાર કરવામાં આવે તેવા રિકન્સ્ટ્રક્શનને આપણે શું કહેશું, કેપિટલ રિકન્સ્ટ્રક્શન કહેશું. હવે એના આપણે રીઝન જોઈએ કે શા માટે, બરોબર છે, આવું કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ, બરોબર છે, એના ચાર મુખ્ય રીઝન છે. પહેલું રીઝન જોઈએ, when the capital structure of a company is complex and company wants to make it simple. અને બી છે એની રિલેટેડ છે, તો એને પણ આપણે જોઈ લઈએ. when change is required for a face value of a share, so they become attractive for a future investor. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક્ઝામ્પલ દ્વારા કે કંપની પેલો આઈપીઓ બહાર પાડે છે, બરોબર છે, તો કેટલાનો પાડશે તો કે ભાઈ 10,000 શેર્સ, 10,000 શેર્સ ઓફ ₹50 ઈચ. તો કંપની કેટલા મેળવશે તો કે 5 લાખ રૂપિયા મેળવશે. રેડી? નાઉ કંપની બીજો એફપીઓ બહાર પાડે છે, બરોબર છે, કેટલા તો કે ભાઈ 10,000 શેર્સ of ₹20 each, બરોબર છે. તો આ સેકન્ડ એફપીઓ દ્વારા કંપની કેટલા રૂપિયા ગેધર કરશે તો કે 2 લાખ રૂપિયા. રેડી? અને કંપની ફર્ધર એફપીઓ જનરેટ કરશે કેટલા તો કે 10,000 શેર્સ of ₹10 each, બરોબર છે. અને કંપની કેટલા રૂપિયા મેળવશે તો કે 8 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા મેળવશે. એટલે સમ ટોટલ ઓફ ધીસ થ્રી કેટલા થશે તો કે ભાઈ 8 લાખ રૂપિયા. તો તમે અહીંયા જોઈ શકો છો કે કંપનીએ પોતાના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કેપિટલ ક્લોઝની અંદર જેટલી ઓથોરાઇઝ કેપિટલ હશે એમાં વિવિધ, બરોબર છે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એફપીઓ આઈપીઓ બહાર પાડી અને કેટલા રૂપિયા મેળવેલા છે તો કે 8 લાખ રૂપિયા મેળવેલા છે. પરંતુ તમે જોઈ શકો છો કે આ ત્રણેય શેરના ડિનોમિનેશન્સ કેવા છે, ડિફરન્ટ છે. ફર્સ્ટ શેર ની ફેસ વેલ્યુ કેટલી છે તો કે ₹50
પર શેર છે. સેકન્ડ FTO છે એની કેટલી છે તો કે ભાઈ 20 રૂપીસ પર શેર છે. અને થર્ડ વન છે એની ફેસ વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 10 રૂપીસ થી છે. બરોબર છે. તો આ રીતના તો કંપનીના વહીવટ કરવામાં પણ એને મુશ્કેલી પડશે અને એને જે કોઈ પણ શેરહોલ્ડર્સ છે એને સમજવામાં પણ શું થશે તો કે એને મુશ્કેલી પડશે. તો કંપની હવે શું કરશે તો કે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરી અને શું કરશે તો કે એના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ચેન્જ કરશે. કઈ રીતના તો કે જે 50 રૂપિયાના શેર્સ છે બરોબર છે 50 રૂપિયાની ફેસ વેલ્યુ એને શું કરશે તો કે ભાઈ 10 રૂપિયાના 5 જેની પાસે 50 રૂપિયાનો એક શેર છે એને 10 રૂપિયાની ફેસ વેલ્યુના શું કરશે તો કે 5 શેર આપી દેવામાં આવશે. જેની પાસે 20 રૂપિયાનો શેર છે એને કેટલા તો કે ભાઈ 10 રૂપિયાના 2 અને આ તો ઓલરેડી 10 રૂપિયાનો એક છે બરોબર છે. એટલે હવે બધાની વેલ્યુ કેવી થઈ જશે સરખી. તો અહીંયા પણ કેટલા તો કે ભાઈ 5 લાખ અહીંયા કેટલા તો કે ભાઈ 2 લાખ અને અહીંયા કેટલા તો કે 1 લાખ. ટોટલ કેટલું થશે તો કે 8. તો તમે જોઈ શકો છો કે કંપનીની અંદર એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કરવાથી હવે બધા શેરની ફેસ વેલ્યુ સરખી થઈ ગઈ છે. કેટલી તો કે ભાઈ 10 રૂપીસ પર શેર કે જે પહેલા કેટલી હતી તો કે ભાઈ 50 20 અને 10 જે અલગ અલગ હતી. પરંતુ હવે બધા જ શેરની ફેસ વેલ્યુ કેવી થઈ ગઈ છે સેમ. એટલે કંપનીની પાસે હવે કેટલા તો કે ટોટલ 80000 શેર્સ 80000 શેર્સ ઓફ ₹10 ઈચ. કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર તમને ચેન્જીસ જોવા મળે છે અને હવે કેપિટલ સ્ટ્રક્ચર કેવું થઈ ગયું ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બરોબર છે. હવે કોઈ પણ વ્યક્તિ છે એના કેપિટલ સ્ટ્રક્ચરને શું કરી શકશે તો આસાનીથી સમજી શકશે. આ હતા પહેલા બે પોઈન્ટ. હવે જોઈએ પોઈન્ટ નંબર C એટલે કે રીઝન નંબર C. અને આવી રીતના 50 10 અને 50 20 અને 10 બરોબર છે ડિફરન્ટ ફેસ વેલ્યુથી કંપનીને શેર ઇશ્યુ કરતા કોઈ પણ રોકી શકે નહીં. કંપનીઝ એક્ટની અંદર કોઈ પણ એવી જોગવાઈ નથી કે કંપની છે ડિફરન્ટ ફેસ વેલ્યુના શેર્સ છે ઇશ્યુ કરી શકે નહીં. પરંતુ ફરીથી એને શું કરી નાખેલું છે તો કે અહીં આપણે એને સેમ ફેસ વેલ્યુથી કરેક્ટ કરી દીધેલા છે જેનાથી શું થાય તો કે સમજવામાં આપણે ઈઝી પડે. પોઈન્ટ નંબર C જોઈએ. When there is a huge cumulative losses and it is required to write off these losses to depict the better financial position. ક્યારેક એવું થતું હોય કે કંપનીનું બેલેન્સ શીટ જોતા તમને એમ લાગે કે ભાઈ કંપનીની એની જે બેલેન્સ શીટનો ટોટલ છે બરોબર છે કરોડોમાં છે બરોબર છે. પરંતુ એની રિયાલિટી તમે જોવા જાઓ તો અસેટ સાઇઝની અંદર પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ બેલેન્સ તમને બતાવતા હોય કે જે શું દર્શાવે છે લોસ દર્શાવે છે. અને આવા લોસ એક વર્ષના નહીં પરંતુ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એવા ક્યુમ્યુલેટિવ લોસ ભેગા થઈ બરોબર છે અને એટલા ભેગા થઈ ગયા કે જે બેલેન્સ શીટની અમાઉન્ટ વધારે બતાવે છે પરંતુ હકીકતમાં શું છે તો કે ખોખલું છે. આ તો એના જેવું કે ભાઈ એક દેખાતો બળવાન પુરુષ છે અથવા તો કોઈ વ્યક્તિ છે બરોબર છે કે જે જોવામાં તાકાતવર લાગે છે પરંતુ કોઈ નાનો એવો બાળક પણ એને ધૂંબોમાં તો શું થાય પડી જાય. એટલે કે ફાઇનાન્શિયલી એ કંપની કેવી છે તો કે વીક છે. તો એની હકીકતમાં વેલ્યુએશન એનું શું છે એ જાણવા માટે પણ અને લોસને જે ક્યુમ્યુલેટિવ લોસીસ છે એને રાઇટ ઓફ કરવા માટે પણ કંપની શું કરે છે તો કે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનનું પગલું ભરે છે. લોસીસ depict that the worth of company is decreasing. અને આ બધા લોસ શું દર્શાવે છે કે કંપનીની જે ફાઇનાન્શિયલ વેલ્યુ છે એની વર્થની જે ફાઇનાન્શિયલ વેલ્યુ છે એની અસેટની જે ફાઇનાન્શિયલ વેલ્યુ છે એ શું થાય છે તો કે દિવસે ને દિવસે ઘટતી જાય છે. હકીકતમાં બેલેન્સ શીટની અંદર જેટલી રકમથી અસેટ દર્શાવવામાં આવેલી છે એટલી વેલ્યુએશનની અસેટનું થતું નથી બરાબર છે. પોઈન્ટ નંબર D જોયો. when a part of capital is not represented by the available tangible assets. વેરી નાઇસ. શું કહેવા માંગે છે પોઈન્ટ ની અંદર તો કે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીની અંદર 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે પરંતુ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અને 4 વર્ષના લોસીસ ભેગા કરતા બરોબર છે એને 8 લાખ રૂપિયાનો ટોટલ લોસ થઈ ગયેલો છે. આજ દિવસ સુધીમાં કેટલો તો કે એને 8 લાખ રૂપિયાનો ટોટલ લોસ છે શું થઈ ગયેલો છે એટલે હવે એ કંપનીની ટોટલ વેલ્યુએશન તમે જોવા જાઓ અસેટની તો એ 10 લાખની નથી પરંતુ હકીકતમાં એની વેલ્યુએશન કેટલી છે તો કે 2 લાખ છે. તો આ વેલ્યુએશનને ફાઇન્ડ કરવા માટે બરોબર છે શું કરવામાં આવે છે તો ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનનું પગલું છે કરવામાં આવે છે. ફર્ધર ડિફરન્ટ મેથડ ઓફ રિકન્સ્ટ્રક્શન. હવે કેટલીક મેથડ છે બરોબર છે કે જેને ફોલો કરી અને કંપની શું કરે છે તો કે રિકન્સ્ટ્રક્શનના સ્ટેપને છે એક્ટિવ લે છે બરોબર છે. એમાં ફર્સ્ટ છે પહેલા આપણે એક નોટ જોઈ લઈએ કે રિકન્સ્ટ્રક્શન
ક્યારે કહેવાય તો કે જ્યારે ઇન્ટરનલ કંપનીના શેર કેપિટલની અંદર અથવા કેપિટલ સ્ટ્રક્ચરની અંદર જ્યારે ચેન્જીસ કરવામાં આવે બરાબર છે ત્યારે જ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન થયેલું કહેવાય. બાકી કોઈ પણ જાતનું ઓર્ગેનાઇઝેશન અથવા રીઓર્ગેનાઇઝેશન કંપનીની અંદર કરવામાં આવે તો એને આપણે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કહી શકતા નથી. પરંતુ જ્યારે કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ જાતનો વધારો ઘટાડો કરવામાં આવે, રિડ્યુસ કરવામાં આવે ત્યારે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન થયેલું ગણાય. જોઈએ હવે અલ્ટરેશન ઓફ શેર કેપિટલ. અલ્ટરેશન ઓફ શેર કેપિટલ ની અંદર શું થાય છે તો કે ભાઈ રિડક્શન ઓફ શેર કેપિટલ પણ થઈ શકે. હમણાં મેં અહીંયા તમને બતાવ્યું હતું બરોબર છે કે કંપનીનું અલ્ટરેશન ઓફ શેર કેપિટલ એટલે કેવું તો કે પહેલા આપણે જોયું હતું ત્યારે આઈપીઓ ની અંદર કેટલા હતા તો કે ભાઈ 50 રૂપીસ ના શેર હતા. ફેસ વેલ્યુ કેટલી હતી તો કે 50 રૂપીસ હતી. સેકન્ડ ટાઈપનો એફપીઓ હતો એની ફેસ વેલ્યુ કેટલી હતી તો કે 20 રૂપીસ હતી. અને થર્ડ હતો એની ફેસ વેલ્યુ કેટલી હતી તો કે 10 હતી. તો કંપનીની ટોટલ કેપિટલ ત્રણેયના એફપીઓ ભેગા થઈને કેટલી હતી તો કે 8 લાખ હતી. હવે મેં એનું ડિનોમિનેશન ચેન્જ કરી અને ફેસ વેલ્યુ કેટલી કરી દીધી તો કે 10 કરી દીધી. તો પણ જ્યારે આપણે કેપિટલ ગેધર કર્યું તો એની અમાઉન્ટ કેટલી થતી હતી કેપિટલની તો કે 8 લાખ હતી. તો આની અંદર ખાલી ફક્ત ને ફક્ત શું થયું તો કે ભાઈ એનું ડિનોમિનેશન ચેન્જ થયું. 50 રૂપીસની ફેસ વેલ્યુ, 20 રૂપીસની ફેસ વેલ્યુ અને 10 રૂપીસની ફેસ વેલ્યુ જે ડિફરન્ટ હતી બરોબર છે એના બદલે હવે શું થઈ ગયું તો કે ત્રણેય શેરની ફેસ વેલ્યુ સિમિલર કરી નાખી. એટલે થઈ ગયું કે 10 રૂપીસ પર શેર. આ શું થઈ ગયું કે ડિનોમિનેશન ઓફ કેપિટલ ફેસ વેલ્યુ બરોબર છે. નંબર 2 રિડક્શન ઇન શેર કેપિટલ. રિડક્શન ઇન શેર કેપિટલ એટલે શું થાય તો કે ભાઈ ના ડિનોમિનેશન ની અંદર તો ચેન્જીસ થાય પરંતુ ક્યારેક શું કરવામાં આવતું કે ભાઈ એના નંબર ઓફ શેર્સ અથવા તો એની અમાઉન્ટ એની અંદર પણ શું કરવામાં આવતું કે ભાઈ ઘટાડો કરવામાં આવે. જોઈએ આપણે કઈ રીતના થાય તો કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા ફર્સ્ટ 50 રૂપીસની ફેસ વેલ્યુ વાળા કેટલા શેર્સ છે તો કે ભાઈ 10000 શેર્સ બરોબર છે. કેટલા આવ્યા તો કે 5 લાખ રૂપીસ બરોબર છે. 20 રૂપીસની ફેસ વેલ્યુ વાળા કેટલા શેર્સ છે તો કે ભાઈ 10000 બરોબર છે. અહીંયા ફરીથી કેટલા આવશે તો કે 2 લાખ રૂપીસ અને 10 રૂપીસની ફેસ વેલ્યુ વાળા કેટલા શેર્સ છે તો કે ભાઈ 10000. અહીંયા કેટલા આવશે તો કે ભાઈ 1 લાખ રૂપીસ. ટોટલ ઇઝ 8 લાખ રૂપીસ. રેડી. પરંતુ હવે કે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન્સ કરી અને આની ફેસ વેલ્યુ નું શું કરે છે તો કે ડિનોમિનેશન કરે છે અને સાથે સાથે શું કરે છે તો કે રિડક્શન ઇન શેર કેપિટલ કરે છે. તો કઈ રીતના તો કે ભાઈ 50 રૂપીસની શેર વેલ્યુ વાળા શેર હતા બરોબર છે એના શું કરશે હવે તો કે 10 રૂપીસની ફેસ વેલ્યુ કરી નાખશે બરોબર છે. પરંતુ હવે 10000 ની જગ્યાએ કેટલા આવશે 5000 આવશે. તો અહીંયા કેટલા થઈ ગયા 10000 ઇન્ટુ 50000 રેડી. ઓકે. હવે કેટલા તો 20000 ની ફેસ વેલ્યુ હતા એને કેટલા આપશે તો અહીંયા 5000 શેર આવશે. તો અહીંયા કેટલા થઈ જશે તો અહીંયા અગેન 50000 અને 10000 ની ફેસ વેલ્યુ હતા એને કેટલા આપશે 10000 ની ફેસ વેલ્યુ વાળા 10000 શેર રેડી. તો અહીંયા કેટલા આવશે તો કે 1 લાખ રૂપિયા. તો હવે તમે જોઈ શકો છો કે પહેલા 8 લાખ રૂપિયાની કેપિટલ હતી કે જે હવે કેટલી થઈ ગઈ છે મેરલી 2 લાખ રૂપિયા. તો તમે જોઈ શકો છો કે 6 લાખ રૂપિયાનું શું થઈ ગયું કે કેપિટલ રિડક્શન થઈ ગયું. ક્લિયર. હવે જોઈએ આપણે ટાઈપ ઓફ રિડક્શન. એમાં ફર્સ્ટ લઈ કેન્સલેશન. હવે એના ટાઈપ્સ ઓફ રિડક્શન ના જોઈએ કે ભાઈ કઈ રીતના રિડક્શન્સ ઇન્ક્લુડ કરી શકાય. તો એમાં ફર્સ્ટ ટાઈપ છે કેન્સલેશન ઓફ અનઇશ્યુડ ઓર અનસબસ્ક્રાઇબ્ડ શેર ઓફ કેપિટલ બરાબર છે કે જે ફોર એક્ઝામ્પલ કંપની પાસે ઓથોરાઇઝ કેપિટલ 5 લાખ રૂપિયાની છે બરાબર પરંતુ અત્યાર સુધીમાં એને 4 લાખ રૂપિયાના શેર્સ શું કરેલા છે ઇશ્યુ કરેલા છે. તો હવે કંપની રિડક્શન્સ કરવા માંગે છે તો એ શું કરશે તો કે જે અનઇશ્યુડ શેર્સ છે બરાબર છે અથવા તો જેને મંગાવેલા શેર નથી એવા કેટલા છે તો ભાઈ 1 લાખ રૂપિયાની કેપિટલ હજી રિમેનિંગ છે એને શું કરેલું છે કે કંપની ઇશ્યુ કરેલી નથી. તો એને શું કરશે તો કે હવે મંગાવશે નહીં. આ ફર્સ્ટ ટાઈપ શું છે તો કે ભાઈ કેન્સલેશન ઓફ અનઇશ્યુડ ઓર અનસબસ્ક્રાઇબ્ડ શેર્સ. અથવા તો કંપનીએ અત્યારે જેટલા શેર્સ બહાર પાડેલા છે ફોર એક્ઝામ્પલ 10 રૂપિયાની ફેસ વેલ્યુના શેર્સ છે અત્યાર સુધીમાં એમાં કેટલા મંગાવેલા છે તો કે 8 રૂપિયા સુધી સબસ્ક્રાઇબ થયેલા છે. તો જેટલી બાકીની 2 રૂપિયાની અનસબસ્ક્રાઇબ્ડ કેપિટલ છે એને શું કરી દેશે કંપની કેન્સલ કરી દેશે અને એને શું કરી દેશે 10 રૂપિયાના ફૂલી પેડ કન્વર્ટ કરી અને
જાહેર કરી દેશે અને બેલેન્સ શીટમાં આપણે શું બતાવશું તો કે નવી અમાઉન્ટ જેટલા શેર કેપિટલની જેટલી કેપિટલ આપણે ગેધર કરેલી હતી 8 રૂપીસ લેખે હવે એને 10 રૂપીસની વેલ્યુથી ફૂલી પેડ અપ કરીને શું બતાવશું તો કે નવા બેલેન્સ શીટની અંદર દર્શાવશે. રિડક્શન ઇન ઇશ્યુડ શેર કેપિટલ એની અંદર બે ટાઈપ છે. રિડક્શન ઇન ધી અનકોલેક્ટેડ કેપિટલ એન્ડ નંબર 2 રિટર્ન ઓફ પેડ અપ કેપિટલ. રિડ્યુસિંગ ધી અનકોલ્ડ capital, that means what તો કે reducing in the uncalled capital તો કે હવે જેટલી તમે મંગાવવાના હતા બરોબર છે અત્યાર સુધીમાં તમે વિચાર્યું હતું કે ભાઈ 5 લાખ રૂપિયા આપણે કંપનીની અંદર આપણે જરૂર પડશે પરંતુ હવે તમે 5 લાખ મંગાવશો ને એની જગ્યાએ 4 લાખની અમાઉન્ટથી શું કરશો તો કે તમે કંપની ચલાવશો. પોઈન્ટ નંબર બી રિટર્ન ઓફ પેડ અપ કેપિટલ. જ્યારે કંપનીને એવું લાગે કે ભાઈ અત્યારે આપણી પાસે જેટલું ફંડ છે એ જરૂર કરતાં કેવું છે વધારે છે. હકીકતમાં કંપની ચલાવવા માટે આપણે 50 લાખ રૂપિયાની જરૂર છે અને કંપની પાસે અત્યારે કેટલું ફંડ છે તો કે 70 લાખ રૂપિયાનું ફંડ છે તો કંપની 20 લાખ રૂપિયા બધા મેમ્બર્સને શું કરી દેશે રિટર્ન કરી દેશે. એવી જ રીતે જ્યારે કંપનીને એમ લાગે કે ભાઈ અત્યારે આપણી પાસે જેટલું ફંડ છે એના અપૂરતું છે બરોબર છે ઇટ્સ ઘટે છે હજી એમાં બરોબર છે ત્યારે કંપની શું કરશે તો કે ઇટ્સ રિક્વાયર્ડ મોર હજી વધારે કેપિટલની જરૂર છે ત્યારે કંપની શું કરશે તો કે બાકીની અમાઉન્ટ છે એ કંપની છે પોતાના શેર હોલ્ડર્સ પાસેથી અથવા તો નવા આઈપીઓ જનરેટ કરી અને મંગાવી શકશે. રેડી. નંબર 3 ઇટ કેન ઇશ્યુ ન્યૂ શેર્સ કે જેના વિશેની મેં હમણાં વાત કરી. એન્ડ નંબર 4 રાઇટિંગ ઓફ અ પેડ અપ કેપિટલ. આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો. અમાઉન્ટ ઓફ કેપિટલ ઇઝ રિડ્યુસ બટ અમાઉન્ટ નોટ રિટર્ન ટુ ધી મેમ્બર્સ. અમાઉન્ટ છે એની રિડ્યુસ થઈ શકશે શેરની પરંતુ એની કોઈ પણ જાતની રિટર્ન છે એ શેર કેપિટલ્સની છે એના શેર હોલ્ડર્સને આપવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ 10 રૂપીસની ફેસ વેલ્યુનો જે શેર્સ છે એની વેલ્યુ કેટલી થઈ જશે તો કે 2 રૂપિયા કદાચ પણ થઈ જશે બરોબર છે 2 રૂપિયાની ફેસ વેલ્યુનો પણ થઈ જાય તો 8 રૂપિયાથી આ રિડ્યુસ થયું છતાં પણ કંપની છે એના શેર હોલ્ડર્સને છે આ વસ્તુ રિટર્ન કરશે નહીં અને તમારી એક્ઝામમાં આ ટાઈપના સમ્સ જ પૂછાશે. ધેન આફ્ટર રિડ્યુસિંગ ઇન કેપિટલ મે બી. હવે જોઈએ કે કયા ટાઈપ કેટલા ટાઈપના છે આપણે એની અંદર રિડ્યુશન કરી શકીએ એમાં કોણ ભાગ ભજવશે બરોબર છે. તો એમાં ફર્સ્ટ જોઈએ રિડક્શન ઇન કેપિટલ મે બી આઈધર ઇન્વોલ્વિંગ સેક્રિફાઈસ ઓફ શેર હોલ્ડર ઓનલી. શેર હોલ્ડર્સ આર ધી રિયલ ઓનર ઓફ કંપની બરોબર છે. આપણે બધા જાણીએ છીએ કે જે શેર હોલ્ડર્સ છે બરોબર છે કંપનીના કેવા છે ઓનર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સેક્રિફાઈસની ત્યાગની જ્યારે વાત આવશે બરોબર છે પોતાના પાર્ટથી કંઈક જતું કરવાની વાત આવશે લોસને બેર કરવાની વાત આવશે તો એ કોણ કરશે તો કે શેર હોલ્ડર કરશે. આ થયો ફર્સ્ટ ટાઈપ કે સમટાઈમ્સ સેક્રિફાઈસ મે બી કોના દ્વારા બેર કરવામાં આવશે શેર હોલ્ડર ઓનલી. ફર્ધર ઓર ઇન્વોલ્વિંગ સેક્રિફાઈસ ફ્રોમ ધ શેર હોલ્ડર એન્ડ અધર સ્ટેક હોલ્ડર્સ બરોબર છે. શેર હોલ્ડર્સની સાથે સાથે બીજા સ્ટેક હોલ્ડર્સ એટલે કે કોણ એની અંદર ઇન્ક્લુડ થશે તો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર્સ ક્રેડિટર્સ એક્સેટ્રા. In the it never happens that sacrifice made by debenture holders and the creditors only. એવું ક્યારેય નહીં થાય કે સેક્રિફાઈસ છે ત્યાગ છે ફક્ત ડિબેન્ચર હોલ્ડર્સ અથવા તો ક્રેડિટર્સ દ્વારા જ જતો કરવામાં આવશે. કારણ કે જ્યારે ત્યાગની વાત આવે બરોબર આપને ખબર જ છે કે જ્યારે નફાની અંદર ભાગ છે બરોબર છે વધારાનો આપણે ક્રેડિટર્સને નથી આપતા બરોબર છે તો આપણે એની પાસેથી ત્યાગ કઈ રીતના લઈ શકીએ અથવા તો નુકસાન એ શું કામ બેર કરે. જ્યારે આપણી પાસે ક્યુમ્યુલેટિવ પ્રોફિટ આવે છે ત્યારે આપણે એને પાર્ટિસિપેટ કરવા માટે નથી આપતા બરોબર છે કે વધારાનો પ્રોફિટમાં એને ભાગ નથી આપતા. તો જ્યારે નુકસાનની વાત આવે બરોબર છે ત્યારે આપણે ક્રેડિટર્સને એના માટે કહી શકીએ નહીં. પરંતુ કંપનીને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં ન લઈ જવી પડે. એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન એટલે આપણે જોઈ ગયા કે એવી પોઝિશનમાં કંપનીને લઈ આવવી પડે કે કંપનીને શું કરી દેવું પડે બંધ કરી દેવું પડે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાંથી ક્રેડિટર્સને ફક્ત 40 રૂપિયા જ મળી શકે એમ હોય બરોબર છે. આટલું કોમ્પ્રોમાઇઝ કરવાનું થાય બરોબર છે અને કંપની બંધ જ થાય અને પાછું કોઈ મળી શકવાની સંભાવના નથી કારણ કે કંપની શું થઈ ગઈ છે ક્લોઝ થઈ ગઈ છે. ભવિષ્યમાં એમાંથી કંઈ રિકવર થવાની સંભાવના નથી. તો એને બદલે જો કંઈ ત્યાગ કરી કંઈ કોમ્પ્રોમાઇઝ કરી અને કંપનીને ચાલુ રાખવામાં આવે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનની મદદથી કંપનીને ચાલુ રાખવામાં આવે બરોબર છે તો એને પોસિબિલિટીઝ છે કે ભવિષ્યમાં કંપની જો પ્રોફિટ કમાતી થાય તો એને પોતાના જે અમાઉન્ટ 60 રૂપીસનું સેક્રિફાઈસ કરેલું છે એ ક્યારેક મળી શકવાની સંભાવના છે. ફર્ધર જ્યારે કંપની બંધ થશે ને તો એના કેટલા શું છે ડિસએડવાન્ટેજીસ છે કયા તો કે ભાઈ તો અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થશે બરોબર છે. ધેન આફ્ટર કંપની પાસે પ્રોજેક્ટ એટલો સારો છે પરંતુ કંપનીની રિસોર્સિસની ખામીને કારણે અથવા તો મેનેજમેન્ટ સ્કિલની ખામીને કારણે
શું થઈ ગયું છે તો કે ભાઈ એની અંદર એવી સિચ્યુએશન્સ આવી ગઈ છે કે ક્યુમ્યુલેટિવ લોસ છે શું થાય છે તો કે એક્ઝિસ્ટ થાય છે, બરાબર છે, જેના કારણે કંપનીને બંધ કરવાની પોઝિશનની અંદર આવી ચૂકી છે, બરાબર છે. પરંતુ હવે કોઈ નવા વ્યક્તિને અથવા તો નવા મેનેજમેન્ટને સોંપી અને જો એ પ્રોજેક્ટની અંદર ફરીથી કામ કરવામાં આવે, કંપનીને કન્ટિન્યુ રાખી ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનની હેલ્પથી, અને જો એમાં ફરીથી એના ઉપર કામ કરવામાં આવે, બરાબર છે, તો કંપની ભવિષ્યની અંદર પ્રોફિટ કમાઈ શકે એમ છે. અને જે લોકો એની અંદર વર્ક કરે છે, બરાબર છે, એને પણ શું રહેશે તો કે એની ઇન્કમ જનરેટ થતી રહેશે. એ એક એનો ગેરફાયદો થયો, બરાબર છે, કે અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થશે કંપની બંધ થશે તો. સેકન્ડ ટાઈમ કે કંપની જે પ્રોડક્ટ માર્કેટની અંદર અત્યાર સુધીમાં વેચતી હતી, સેલ કરતી હતી, બરાબર છે, તો એની ડિમાન્ડ માર્કેટની અંદર હશે તો એની શું થશે તો કે સ્કેર્સિટી સર્જાશે, બરાબર છે, માર્કેટની અંદર એ વસ્તુની શું થઈ જશે, અછત ઊભી થઈ જશે. તો એના બદલે શું કરશે તો કે એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં જતા પહેલા એટલા ઘણા પ્રયત્ન કરવામાં આવશે કે શું કરવામાં આવે તો કે ભાઈ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનની મદદથી કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કરી ક્રેડિટર્સને, શેરહોલ્ડર્સને અથવા તો જેટલા પણ આપણી લાયબિલિટીઝ છે એ લોકોને કોઈ પણ રીતે કન્વિન્સ કરી અને એવું ટ્રાય કરશે કંપની કે શું કરી શકે તો કે એ લોકોના કોમ્પ્રોમાઇઝથી કંપની છે શું કરે તો કે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનમાં થી પાસ થઈ અને કંપની કન્ટિન્યુ રહે. ઇન ધી કેસ ઓફ ધી સેક્રિફાઈસ પ્રીમાઇસ પરમિશન ઓફ કોર્ટ રિક્વાયર્ડ, જ્યારે પણ તમારે ક્રેડિટર્સ પાસે તમારી લાયબિલિટીઝને ઓછી કરાવો છો ત્યારે તમારે શું કરવું પડશે, કોર્ટની પરમિશન લેવી પડશે, બરાબર છે. વિધાઉટ પરમિશન ઓફ કોર્ટ યુ કેન નોટ ડિક્રીઝ ધી લાયબિલિટી ઓફ યોર ક્રેડિટર્સ. તમારી ક્રેડિટર્સ તરફની લાયબિલિટીઝને તમે શું નહીં કરી શકો તો તમે ઘટાડી શકશો નહીં, બરાબર છે. when additional fund is required then the company has to change capital clause of the memorandum of association and permission of the SEBI is required. જ્યારે પણ એવા કેસીસની અંદર તમારી ઓથોરાઇઝ કેપિટલ કરતા, બરોબર છે, તમે વધારાનો ફંડ, હમણાં આપણે જોઈએ કે રિડક્શનની અંદર તમે જ્યારે મની છે રિડ્યુસ કરો છો એના બદલે ક્યારેક તમારે એવું પણ થાય કે તમારે ફંડ છે ગેધર કરવાનું પણ થાય. જ્યારે તમારી પાસે કેપિટલ ઓછી પડતી, બરોબર છે, ત્યારે તમે શું કરો તો કે માર્કેટની અંદરથી નવો ફંડ રેઝ પણ કરો. તો રેઝ કરવાથી ફંડ શું થતું હોય તો કે તમારી ઓથોરાઇઝ કેપિટલની બહાર જતું હોય ત્યારે તમારા મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કઈ ક્લોઝ, કેપિટલ ક્લોઝની અંદર તમારે ચેન્જ કરવા પડે છે અને સેબીની પરમિશન પણ ત્યાં રિક્વાયર રહી છે. શું કામ તો કે તમારી ઓથોરાઇઝ કેપિટલ છે શું થઈ જાય છે, વધી જાય છે. કંપનીની ડિફેક્ટને કંપનીને બંધ કર્યા વગર સુધારવી એનો મતલબ શું થશે, ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન છે. અત્યાર સુધી જેટલી બીમારીઓ કંપનીની અંદર છે, બરોબર છે, એને શું કરો છો તમે, કંપનીને બંધ કર્યા વગર જ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનની મદદથી શું કરો છો, દૂર કરો છો અને કંપનીને ફરીથી શું કરો છો, રન કરો છો. જેની મદદથી કંપની છે શું કરશે તો કે ભવિષ્યની અંદર ફરીથી પોતાના કામની અંદર આગળ વધશે અને શું કરશે તો કે પ્રોફિટ કદાચ એ અર્ન કરશે, જેનો ફાયદો કોને મળશે તો કે ક્રેડિટર્સને મળશે, શેરહોલ્ડર્સને મળશે અને ગ્રાહકોને પણ એને મળશે. તો આજના આપણા થિયરિકલ લેક્ચરની અંદર આપણે ક્યાં સુધી કીધું કે ભાઈ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનનું થિયરિકલ પોર્શન્સને આપણે પૂરો કર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરશું તો કે કંપનીના પ્રેક્ટિકલ સમ, બરોબર છે, કે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનને આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાનું થશે એ હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ, નમસ્તે.